ભગવાનની શ્રી નર નારાયણ દેવની કીર્તન રેશમ પણ હરિવરનું સાચું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હાલો રે સગપણ હરિવરેનો સાચો રે બીજો તે ક્ષણભંગો રે કાચો રે સગપણ હરિવરનો સાચો રે બીજો ક્ષણભંગો રે કાચો રે બીજો તે ક્ષણભંગો રે કાચો રે બીજો તે ક્ષણભંગો રે કાચો બીજો તે ક્ષણભંગો રે કાચો રે
क्षणभंगुर गाजू होरी सगपण हरिवारनो साचो रे बीजो ते क्षणभंगुर गाजो रे सगपण हरिवरनु साजू रे बीजू ते क्षणभंगुर गाजू विमोधर भेट्या भय भाग्यो मोदर भेट्या भय भाग्यो विमोधर भेट्या भय भाग्यो मोदर भेट्या भय भाग्यो रिसौसा थे तोड्यो धागो सौसा के तोड्यो धागो होई रसिक रंगीला थी रंग लाग्यो रे सगपण हरिवरनो साचो रे सगपण हरिवरनु साजू रे बीजू ते क्षणभंगुर गाजू होरी सगपण हरिवरनो साचो रे बीजो ते क्षणभंगुर गाजो रे सगपण हरिवरनु साजू रे बीजू ते क्षणभंगुर गाजू प्रेमो जाणीने सगपण कीधो रे जाणीने સગપણ કીધો प्रेमो जाणीने सगपण कीधो પ્રેમો જાણીને સગપણ કીધો प्रेमेनो ते શિરાયો પાર લીધો રે વેણુને શિર ઉપર લીધો રે બ્રહ્માનંદનો કારજ સીધો રે સગપણ હરિવરનો સાચો રે સગપણ હરિવરનો સાચો બીજું સર્વે क्षणभंगुर गाजू હોરી સગપણ હરિવરનો સાચો રે બીજું તે ક્ષણભંગુર કાચો રે સગપણ હરિવરનો સાચો રે બીજું તે क्षणभंगुर गाजू હોરી બીજું તે ક્ષણભંગુર કાચો રે બીજું તે क्षणभंगुर गाजू બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ ભક્તિ કરતા છોટે મારા
એવું માંગો છું. અખંડ સ્મરણ તારું નાથ પ્રભુ એવું માંગુ છું. મારા પાપને તાપ શમાવી દેજો. મારા પાપને તાપ સમાવી દેજો. તારા દાસને નિરાભય બનાવી દેજો. તારા દાસને નિરાભય બનાવી દેજો. તેજો આવીને દર્શન દાન પ્રભુ એવું માંગો છું. દેજો આવીને દર્શન દાન પ્રભુ એવું માંગુ છું. મારી આશા નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધરશો નહીં. દેજો દાસને ચરણે વાસ પ્રભુ એવું માંગો છું. દેજો દાસને ચરણે વાસ પ્રભુ એવું માંગુ છું. દેજો દાસને ચરણે વાસ પ્રભુ એવું માંગો છું. દેજો દાસને ચરણે વાસ પ્રભુ એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગો છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની. બોલો સ્વામિનારાયણ ભગવાન. મહારાજને સંભાળી સદગત આત્માને ખૂબ શાંતિ મળે. ભગવાન એમના સાનિધ્યનું સામીપ્યનું અખંડ સુખ એમને આપે. બધાય પધારેલા ભક્તજનો ખૂબ ભાવથી મહારાજને હૃદયમાં રાખી ધૂન બોલીશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ
वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे स्वामी नारायण 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 हरे स्वामी नारायण 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 स्वामी स्वामी नारायण 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 हरे नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरे नारायण स्वामी 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 नारायण स्वामीनारायण 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 बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव वर्णिवेश रमणीय दर्शनम् मन्दहासरुचिराननम्बुजम् बोधितं सुरनरोत्तमेर्मुदा धर्मानन्दनमहं
विचिन्तये भावसम्भवभीतिभेदनं सुखसम्पत् करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देव श्री लक्ष्मी नारायण देव श्री राधा कृष्ण देव श्री धर्म भक्ति हरि कृष्ण महाराज सियावर रामचंद्र भगवान की श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन देवनी श्री सूर्य नारायण देवनी। ओम नमो पार्वती पतये हर हर महादेव। वद वद श्रवंतर्यामी સ્વામિનારાયણ ભગવાન જેમનું દિવ્ય સાનિધ્ય આજની જેઓ ભગવાનની પાસે રહીને ભગવાનના સાનિધ્યમાં રહીને આજની આપણી આ સભામાં મહારાજના પાસે બેસી એમના જ ગુણાનુવાદ જેઓ સાંભળી રહ્યા છે એવા સદગત આત્માઓ અમારા કિરીટભાઈ એમના દીકરી વૈશાલીબેન જગદીશ કુમાર પટેલ જમાઈ જગદીશ કુમાર બળદેવભાઈ પટેલ ભાણી કિરીટભાઈના ભાણી વિહાંગી જગદીશ કુમાર પટેલ ભાણો જેની ખૂબ નાની ઉંમર ધાર્મિક જગદીશ કુમાર પટેલ નાની ઉંમરમાં જેઓ ભગવાનની પાસે પહોંચી ગયા એમના ગુણોને યાદ કરી ભગવાન એમને પોતાના સામીપ્યનું પોતાના ધામનું વધારે સુખ આપે શાંતિ આપે અને એમના જ પરિવારમાં અમારા કિરીટભાઈ રાકેશભાઈ તુષારભાઈ સમગ્ર એમનો પરિવાર અહીંયા ઇન્ડિયામાં એમના સગા સ્નેહીઓ અને બધાને મહારાજ ખૂબ ધીરજ આપે એના માટે આપણે આજે ભેગા થયા છીએ। પ્રથમ તો ભગવાનના ચરણની અંદર એ પ્રાર્થના કરીએ
જેઓ ભગવાનની પાસે રહી સારી આ સભા એમના ગુણાનુવાદ એનું શ્રવણ કરી રહ્યા છે. મહારાજ એમને ખૂબ ખૂબ શાંતિ, ખૂબ ખૂબ સુખ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. જીવાત્મા કોઈ દેહ ધારણ કરી આ લોકની અંદર પધારે પછીથી આપણા સંબંધો શરૂ થતા હોય છે. ભગવાનનું સાનિધ્ય હોય, સત્સંગની અંદર આપણે જતા હોઈએ, કથા વાર્તાનું શ્રવણ કરતા હોઈએ, એટલે શાસ્ત્રમાં લખેલી જે વાતો એ આપણા મગજની અંદર એ આપણે વાંચીએ, વિચારીએ એટલે આપણે જાણી શકીએ. પણ જેને ભગવાનનો કોઈ નાતો ન હોય, જીવ ઘણા બધા દેહ ધારણ કરે છે. દુનિયામાં દ્રષ્ટિ કરીએ તો ઘણા બધા એવા જીવાત્મા હશે કે જેને ભગવાન, મંદિર, કોઈ સત્સંગ કશું જ નહીં હોય. પણ જેને આ ભગવાનનો, આ સત્સંગનો યોગ છે, એને શાસ્ત્રમાં બહુ સરસ મજાની વાતો આ બધી સમજાવી છે. જીવાત્મા આ લોકમાં પધારે, દેહનું ધારણ કરવું એ કોઈ આપણા હાથની વસ્તુ નથી. જીવાત્મા કર્મ પ્રમાણે દેહ પ્રાપ્ત કરતા હોય છે. આ શાસ્ત્રની લખેલી વાતો આપણે સત્સંગની અંદર કથા વાર્તાના માધ્યમથી વર્ષોથી શ્રવણ કરતા આવીએ છીએ. 84 લાખ પ્રકારની યોની છે. આ માનવ દેહ આપણને મળ્યો એ એક યોની છે. 84 લાખ પ્રકારની યોનીમાં મોટા ભાગની બધી યોની જેમાં ભગવાન, મંદિર, કોઈ સત્સંગ, કથા વાર્તાનું શ્રવણ કશું જ હોતું નથી. મનુષ્ય દેહની અંદર ભગવાને આ સુંદર વ્યવસ્થા કરી છે. જે દેહ કરી બહુ લાંબો અવધિ બતાવ્યો. મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો એનો બહુ લાંબો અવધિ છે, બહુ સમય, લોંગ પીરિયડ છે. પણ જેને મનુષ્ય દેહ મળે એ મહારાજ કહે છે દુર્લભમાં દુર્લભ છે. કેમ કે વર્ષોના અંતે અનેક જન્મો ધારણ કર્યા પછી પ્રાપ્ત થનાર આ માનવ દેહ છે. સ્વામિનારાયણ ભગવાને એક વાત બહુ સરસ બતાવી કે આ દેહ મળે પછી મહારાજ કે ભગવાન મળવા, ભગવાનનો આ સત્સંગ મળવો એ દુર્લભમાં દુર્લભ છે. માનવ દેહ પ્રાપ્ત કરવો જેટલો દુર્લભ, બલકે એનાથી વધારે આ સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. જેને ભગવાનનો કંઈ આશ્રય, મંદિરનું સાનિધ્ય, સત્સંગ આ મળ્યું, સત્સંગી કુટુંબની અંદર જન્મ મળ્યો,
એના સંબંધમાં કંઈક આપણા છેડા અડવા એ ભગવાનની કૃપા વિના શક્ય નથી, શક્ય જ નથી. એક યાત્રા છે, 84 લાખ પ્રકારની યોનિની એક જે યાત્રા, પણ માનવ દેહ મળ્યા પછીની પણ એક આપણી યાત્રા છે. જીવ પ્રાણી માત્રની આ યાત્રા છે. જેવો જન્મ મળે એની સાથે જ મૃત્યુ. કેમ કે આ લોકનું નામ જ છે મૃત્યુ લોક. શું નામ છે? મૃત્યુ લોક નામ છે. સ્વર્ગ પાતાળ કહીએ આપણે, પણ આ લોકનું નામ તો મૃત્યુ લોક છે. ભગવાનની કરેલી સૃષ્ટિ, ભગવાનની કરેલી જે વ્યવસ્થા, એમાં જે કોઈ આ મૃત્યુ લોકની અંદર વધારે એને વહેલા મોડા જવું પડે. ભગવાન ખુદ ભક્તની રક્ષાને માટે, ધર્મને વાસ્તે, આપણા કલ્યાણને માટે આ લોકની અંદર વધારે, તો ભગવાન પણ પોતાના કાર્ય સમાપ્ત કરી પોતાના ધામની અંદર પધારતા હોય છે. કેમ કે આ મૃત્યુલોક છે, અહીંયા છોડીને જવું પડે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે અહીંયા રહ્યાની વાત જૂઠી જી. શું કહે છે? અહીંયા રહેવાની વાત જૂઠી. જેવો જીવાત્માને જન્મ મળે એની સાથે જ દેખાતું નથી, પણ હર કોઈ જીવ પ્રાણી માત્રનું મૃત્યુ એની ભેગું જ જન્મે છે. જન્મ થાય આપણને દેખાય છે, પણ જન્મ મળ્યા પછી ધીરે ધીરે આપણું બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, મૃત્યુ તરફની આપણી જે ગતિ, જે યાત્રા, એને આપણે જોઈ શકતા નથી. સત્સંગના માધ્યમથી, શાસ્ત્રના શ્રવણથી, કથા વાર્તાના શ્રવણથી એને જાણી શકીએ છીએ, પણ દેખાતું નથી. જીવ પ્રાણી માત્રનો આ પ્રશ્ન છે. આપણે બધા જ આ મર્ત્ય લોકમાં, ભરતખંડમાં છીએ. ભરતખંડમાં ભગવાન કે આ ભરતખંડ, ભારત ભૂમિ, એ તો ભગવાનની ભૂમિ છે, અને ત્યાં જન્મ મળવો, ત્યાં મનુષ્ય જન્મ મળવો, એ ભગવાનની કૃપા છે. જેવો જન્મ મળ્યો પછી ધીરે ધીરે મૃત્યુ તરફ, બલકે ભગવાન તરફ હર કોઈ જીવ પ્રાણી માત્રની ગતિ હોય છે. જન્મ ક્યાં ધારણ કરવો એ આપણા હાથની વસ્તુ નથી. કોઈ જીવ પ્રાણી માત્રની એના કર્મ, સંબંધ, પ્રારબ્ધ પ્રમાણે મનુષ્ય જન્મ મળે, એવી જ રીતે મૃત્યુ થવું, મૃત્યુ કોઈ આપી શકતું નથી. એક નિશ્ચિત પીરિયડ, જે ટાઈમ, એ લઈને દરેક જીવાત્મા આ લોકમાં પધારતા હોય છે. એને દેહ છોડવાની રીત અલગ અલગ હોય છે. સ્વામિનારાયણ ભગવાને ભગવાનના આશ્રિત એવા જે આપણને એક વાત વચનામૃતની અંદર બહુ સરસ સમજાવી. મહારાજ કે ભગવાનના ભક્ત હોય, ભગવાનના ભક્તના પરિવારમાં, સંબંધમાં કોઈના છેડા અડતા હોય, એવાનું જે મહારાજ કે મૃત્યુ થવું, એમાં આપણને અકાળ દેખાય.
મૃત્યુ તો નક્કી છે, પણ ટાઈમ પહેલા જે મોટા મોટા બધાય હોય અને નાના આપણા વચ્ચેથી જતા રહે, એનું દુઃખ દરેકને થાય, થવું જોઈએ. જવાનું દરેકને ખબર છે, દરેકને આ લોક છોડીને જવાનું છે, પણ અણધારા ઓચિંતા કોઈક એવું નિમિત્ત લઈને જ્યારે જતા રહે ત્યારે દરેકને પ્રશ્ન થતો હોય છે, દુઃખ થતું હોય છે આપણને. જેના ગુણાનુવાદ માટે આપણે ભેગા થયા છીએ, કુમળા જીવન. ભગવાનને પ્રાર્થના કરીએ કે મૃત્યુ તો નક્કી છે, પણ એ ભગવાન આવું મૃત્યુ કોઈને ના આપીશ. એક ભગવાન તરફની જે યાત્રા, જીવન મળ્યું. મહારાજ વચનામૃતમાં કહે છે કે દેહ છોડવાની અલગ અલગ પ્રક્રિયા. ભગવાનનો ભક્ત હોય અને અકાળે મૃત્યુ પામે, કંઈક આપણને એવું કારણ દેખાય, પણ તોય મહારાજ કે એનું અકલ્યાણ થવાનું નહીં, કલ્યાણ થવાનું. કેમ કે એને ભગવાનને ઓળખ્યા છે. જ્યારથી જીવન મળે ને ત્યારથી એક આપણી યાત્રા, મૃત્યુ તરફની જે યાત્રા હોય, એટલે કુદરતી અગાઉથી કંઈક સંકેતો કુદરત ભગવાન આપી દેતા હોય છે. જેને ભગવાનની પાસે જવાનું હોય, જેનો છેલ્લો જન્મ હોય, એને કંઈક ભગવાન એવી પ્રેરણા કરતા હોય છે. અલગથી પહેલેથી ભજન કરવાનું શરૂ કરી દેતા હોય છે. આપણને એમ લાગે કે ઘણી વાર એમ કહીએ ને મોટી ઉંમરમાં ભજન કરવું જોઈએ, પણ ઘણાય નાની ઉંમરથી જ એવું ભજન કરતા હોય છે. કિરીટભાઈને અમે મળવા ગયેલા ઘરે, ત્યારે એમણે ઘણી વાર તો અમારા માટે પણ ધર્મ સંકટ જેવું હોય છે. લૌકિક વ્યવહારમાં આપણા હરિભક્તો એવો પ્રશ્ન હોય, એવો સમય હોય, તો આપણે એમ થાય કે આપણે એમને આશ્વાસન શું આપીએ. એવો કપરો સમય, અને એમાં એ સમયે આપણી સાથે ભગવાન હોય છે. કોણ હોય છે? ભગવાન હોય છે. જ્યારે જીવાત્માનો એવો સમય હોય, એનો અંતકાળ હોય, એવો પીરિયડ હોય, ત્યારે એમાં ગમે તેટલા પ્રયત્ન કરીએ તો આપણે કાંઈ કરી શકીએ નહીં. અને આપણે સાથે ન હોઈએ ત્યારે કોણ હોય છે? ભગવાન સાથે હોય છે. જેને ભગવાનની પાસે જવાનું હોય, જેનો છેલ્લો જન્મ હોય, જેનો અંતકાળ નજીક હોય, એની સાથે તો ભગવાન હોય, પણ એના સગા સંબંધી એ સમયનો જે પીરિયડ એના માટે એટલો કપરો હોય છે. એની સાથે કોણ હોય છે? ભગવાન હોય છે. તાકાત નથી આપણી કોઈ આપણા સગા સંબંધી, અમે તમે, આપણે એને ધીરજ આપી શકીએ. આપણે એને કાંઈક એવા બે શબ્દ કહીએ કે એને ધીરજ રહે, કંઈક સાતા રહે, કંઈક દુઃખમાં હળવાશ થાય, એવી આપણી કોઈ શક્તિ નથી. એક ભગવાન, ભગવાન જીવ પ્રાણી માત્રના છે. આત્મા, આત્માના સાચા સગા સ્નેહી હોય તો એ પરમાત્મા છે, અને એ એવા સમયે સાથે હોય છે. શું હોય? સાથે હોય છે. વાત એ કરતો હતો, કિરીટભાઈને અમે મળવા ગયા, રાકેશભાઈ તો કેનેડા ગયેલા. આપણને એમ થાય કે આપણે એમને શું વાત કરીએ, શું ધીરજ આપીએ, પણ ભગવાન એમાં રહીને બોલ્યો. પહેલો જ શબ્દ અમારા કિરીટભાઈએ કીધો કે મહારાજની મરજી વિના કાંઈ થાય નહીં. ઓરડાનું ભગવાનનું કીર્તન ભગવાને હસ્તે રચેલું. મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવું તોડાય. ભગવાને ઓરડાના પદમાં કીધું છે, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય.
એવા ટાઈમે એવો કંઈક પીરિયડ હોય અને એમાં એમ થાય કે આ ભગવાનની મરજી છે અને ભગવાનની મરજી વિના એક તરણું પણ તૂટે નહીં એવું જે સમજાવું એ ટાણે જે યાદ રહેવું એ ભગવાનની કૃપા વિના રહે નહીં. કિરીટભાઈ આ મને કીધું ત્યારે મને થોડું એમ થયું, નહીતર પહેલા અમે જ્યારે જતા હતા ત્યારે એમ થતું તો આપણે એમને મળશું ત્યારે આપણે શું સમજાવીશું, પણ જ્યાં શબ્દ બોલ્યા ત્યારે મને એમ થયું કે આ શબ્દ મારો ભગવાન એમાં રહીને બોલ્યો છે. ભગવાનની મરજી વિના એક તરણું તૂટે નહીં. બીજી વાત કરીએ અમને નિમિત્ત દેહ છોડવાનું, આ લોક છોડવાનું કોઈ પણ હોઈ શકે. આ એક ભગવાનની પાસે જવાનું જાણે નિમિત્ત જો હોય એવું લાગે આપણને. આ જે પ્રસંગ બન્યો એમાં જાણે ભગવાનની પાસે જેમ પાંડવો છેલ્લે એને હિમાલયમાં બરફીલી ભૂમિમાં દેહ છોડવાને માટે, દેહ ગાળવાને માટે બધું છોડીને જેમ નીકળી ગયા એમ એક ભગવાનની પાસે અમેરિકામાં આવવા માટે નહીં પણ એક ભગવાનની પાસે જવાનું પોતાનું જે એક નિમિત્ત આજે દેહ ધારણ કર્યા છે ને છોડવાનો જાણે છેલ્લો સમય જાણે હોય એમ કોઈને કીધા વિના. નહીતર તો ઘણીવાર એવો આપણો એવો પીરિયડ હોય, આપણા સંબંધમાં આવતા નજીકના કોઈને તો વાત કરીએ ને, પણ એવો જે પીરિયડ હોય ને કોઈને કીધા વિના અને અગાઉથી ભગવાનના મંદિરે જવું, ભગવાનનું ભજન કરવું, છેલ્લો પીરિયડ જાણે પોતાનો હોય એ પ્રકારે અગાઉથી જ જેમણે ભજન ચાલુ કરી દીધું હતું. ટકોર કરે ભગવાન, કુદરત દરેક જીવ પ્રાણી માત્રને એવી ટકોર કરતા હોય છે આંતરિક, અને એમાં એ પરલોક સંબંધી જે ભાતું ભગવાનની ભક્તિ કરી આ દેહ મળ્યો છે તો પરમાત્માને પામી જવું, એની અગાઉથી અમેરિકા આવવાની તૈયારી નહીં પણ એક ભગવાન પાસે જવાની જાણે તૈયારી કરી રહ્યા હોય ને આ પ્રસંગમાં એવું દેખાય. નાનું જીવન કલ્પી ન શકીએ, આપણે સાંભળી ન શકીએ. ઠંડીના એ દિવસો બહાર પગ ન મૂકી શકીએ પણ એવા સમયમાં ભગવાનની પાસે જવામાં જે નિમિત્ત જ્યારથી જીવાત્માના લોકની અંદર આવવાનું થાય, જીવ પ્રાણી માત્રને એક યાત્રા, એક ગતિ, નાનપણમાં ભજન એમનું દેખાય, નાનપણમાં ભજન દેખાય. સ્વામિનારાયણ ભગવાન, આમ તો રાકેશભાઈ મને વાત કરેલી, જે આજનું આપણું નિમિત્ત છે ભાગવતને અનુલક્ષી, સમય આપણો ઓછો, શાસ્ત્રોને કેન્દ્રમાં રાખી, ભાગવતને કેન્દ્રમાં રાખી, ભગવાન સંબંધી જે એ તો ભગવાનની પાસે છે, મહારાજનું સુખ ભોગવી રહ્યા છે, પણ એમના નિમિત્તે કરી આપણને કંઈક જાણવા મળે. આપણા જીવનમાં જે આ દુઃખ આવ્યું છે એમાંથી કંઈક હળવાશ થાય. ભગવાને એવા શાસ્ત્રો આપ્યા છે જેની પાસે જીવ પ્રાણી માત્રના સમાધાનો છે. શ્રીમદ ભાગવત જીવાત્માની મુક્તિ માટે, જો કે ભગવાનના આશ્રિત હોય એટલે એની મુક્તિ માટે કોઈ સંકલ્પ કરવાનો નહીં, ભગવાનની પાસે છે, એની મુક્તિમાં આપણે કાંઈ કહેવાનું નથી, એ ભગવાનની પાસે છે. પણ ભાગવત, શ્રીમદ ભાગવત એવું શાસ્ત્ર વ્યાસ પ્રભુએ આપ્યું છે કે જેમાં જીવાત્મા એવું સારું ભગવદમય જીવન જીવી શકે
અને આ લોક છોડીને જ્યારે પરલોકમાં જાય ત્યારે ભગવાનની પાસે જઈ શકે એવું સરસ મજાનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર આવ્યું છે. વ્યાસ પ્રભુ કે એનું કોઈ પારાયણ કરે, કોઈ સાંભળે, આખી કથા સાંભળે, બલકે થોડી પણ કથા, એક પણ ભગવાનનું ચરિત્ર સાંભળે તો એ સાંભળનાર જીવાત્મા કે કોઈ જીવાત્મા આ દેહ છોડીને જતા રહ્યા હોય એની પણ મુક્તિને આપનારું શાસ્ત્ર શ્રીમદ ભાગવત છે, જેની શરૂઆત વ્યાસ પ્રભુ એવું સરસ મજાનું શ્રીમદ ભાગવત શાસ્ત્ર આપણને આપ્યું છે. એના મુખ્ય શ્રોતા પરીક્ષિત રાજા છે. સુખદેવજી મહારાજ જેવા ભક્તા છે. પરીક્ષિત રાજા જેની માતાના ઉદરની અંદર ભગવાને રક્ષા કરેલી, અશ્વત્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ બ્રહ્માસ્ત્ર જ્યારે માતાના ઉદરની અંદર રહેલા ઉત્તરા એવી જે પોતાની માતા અને એના ઉદરની અંદર પોષણ પામી રહેલા પરીક્ષિત રાજા, ઉત્તરાએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી, એક ભગવાનની પાસે ગયા, પોતાને અંદર પીડા થવા લાગી ત્યારે વિચાર કર્યો પણ કોઈ કામ ના આવ્યું, છેલ્લે ભગવાન કામ આવ્યા છે. તો સીધા જ ભગવાનની પાસે ભગવાનના શરણે ગયા. શ્રી કૃષ્ણ ભગવાનના શરણે ગયા અને ભગવાને એ માતાના ઉદરની અંદર પ્રવેશ કરીને પરીક્ષિત રાજાની રક્ષા કરી છે. ભગવાન માતાના ગર્ભની અંદર ભગવાને જેની રક્ષા કરી, જન્મ થયો અને પછી જ્યારે પાંડવોએ એ સમગ્ર પોતાનું રાજ, એનું સુકાન જ્યારે પરીક્ષિત રાજાને સોંપ્યું અને દિગ્વિજય કરવાને માટે નીકળ્યા, કળિયુગને સ્થાન આપ્યું અને કળિયુગના પ્રવેશે કરીને મતી થોડી ફરી અને સમીક મુનિના આશ્રમની અંદર જ્યારે ગયા ત્યારે પોતાને તૃષા લાગી. એમ લાગ્યું કે આ ઋષિ મારું સ્વાગત સન્માન કરવું પડે, હું રાજા અને મારું સન્માન કરવું પડે, એટલા માટે ધ્યાનમાં બેસી ગયા છે. એક મરેલો સર્પ એના ગળાની અંદર રાજા નાખે છે. ગળાની અંદર મરેલો સર્પ, ક્યાં પાંડુ વંશ, ક્યાં એમના દીકરા પરીક્ષિત રાજા, અને એ એક ઋષિના ગળાની અંદર સાપ નાખી, ગળાની અંદર મરેલો સર્પ વીંટાળી દે, મગજમાં ન બેસે ને એવી વાત છે. સમીક ઋષિના દીકરા શૃંગી, એને ખબર પડી સાપ આપે છે, 7 દિવસમાં તક્ષક નાગ કરડીનું મૃત્યુ થશે. જે ભગવાને માતાના ઉદરની અંદર રક્ષા કરી છે એ ભગવાન ધારે તો અહીં રક્ષા ન કરી શકે. માતાના ઉદરની અંદર બ્રહ્માસ્ત્ર થકી રક્ષા કરી એ ભગવાન ઓલો કળીનો જેમાં વાસ છે એવો જરાસંધનો મુગટ પહેર્યો અને એમાંથી કળીએ પ્રવેશ કર્યો અને ઋષિનું આ અપમાન કર્યું, ત્યાં ભગવાન એની રક્ષા ન કરી શકે? પણ જેણે આ લોકની અંદર જન્મ લીધો છે ને, એનું મૃત્યુનું કંઈક નિમિત્ત ત્યાં ભગવાન એ આત્માની સાથે હોય છે, પણ એને ત્યાં મૃત્યુનો જે સમય, એનું જે નિમિત્ત ત્યાં ભગવાન કૃષ્ણ ભગવાન ત્યાં નથી. શાપ તો થયો, 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે, ખબર પડી ગઈ અગાઉથી. આપણા જીવનમાં આપણને ખબર નથી કે કયા દિવસે આપણું મૃત્યુ થવાનું છે.
ભાગશાળી કે એને ખબર પડી કે 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. બધું જ છોડી કથાનું શ્રવણ કરવાને માટે બેસી ગયા. સુખદેવજી મહારાજે ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરાયું અને 7 દિવસમાં એનો મોક્ષ થઈ ગયો. ભગવાન દયા ત્યાં કરે છે. મૃત્યુ તો દરેકનું થવાનું હોય, પણ મૃત્યુ સુધારવામાં એનો મોક્ષ થાય. જે મોક્ષને માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને ત્યાં ભગવાન ત્યાં કાંઈક એવું સરસ સેટિંગ કરી દે. સુખદેવજી મહારાજનો આવું મેળાપ થઈ જવો અને એ કથાનું શ્રવણ કરવું અને મુક્તિ થઈ જવી. મહાત્મ્યમાં એક વાત આવે છે આત્મદેવની. તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની ધુંધલીની સાથે ત્યાં નિવાસ કરીને રહ્યા છે. જીવનમાં ભગવાને સુખ સાયલી ઘણું બધું આપ્યું છે, પણ કોઈ સંતાન નથી. સંતાન નહીં. ગ્રસ્તાશ્રમ હોય એટલે સેજી એવી ઈચ્છા રહે કે કંઈક સંતાન પરિવાર વારસદાર હોય તો, પણ બહુ પ્રયત્ન કરવા છતાં કોઈ સંતાન નહીં. તુલસીનો છોડ ઘેર રાખે તો એ પણ કરમાઈ જાય. ગાય હોય તો એને કોઈ સંતાન ન થાય, દૂધ ના આપે. મેણા મારે બધાય વાંજિયા છો ને એટલે આ બધું થાય છે. વિચાર કરો એક દિવસ કે આવું જીવન જીવીને મારે કરવું શું? આપઘાત કરીને મરી જવું સારું. ગયા જંગલની અંદર તૃષા લાગી. એક સરોવર એના કિનારે જવું અને એક સંત મહાત્માના દર્શન થઈ જવા. અને વિચાર કર્યો કે પાણી પીને પછી અહીંથી આ દેહને છોડી દેવો, આત્મઘાત કરી નાખો. મહાત્માની દૃષ્ટિ પડી. મહાત્મા એના પાસે ગયા, વાત કરી. ત્યારે એને કીધું કે હું દેહ પાડવાને માટે, આપઘાત કરવાને માટે અહીં આવ્યો છું. મહાત્માએ બહુ સરસ વાત કરી. આ દેહ મળ્યો છે, બહુ કિંમતી છે, બહુ દુર્લભ છે. એક વખત આપઘાત કરે તો 7 જન્મ સુધી આપઘાત કરવો પડે છે. આપઘાત કરાય નહીં. ભગવાને આ દેહ આપ્યો છે, બહુ કિંમતી છે. જ્યારે એનું કંઈક નિમિત્ત હોય ને ત્યારે પડે તો જુદી વસ્તુ છે, પણ આમ પાડી ન દેવાય. બહુ સમજાયો. મહાત્માને કહેવા લાગ્યા કે મારે જીવીને શું કરવું, કોઈ સંતાન નથી. બહુ સમજાયો. મહાત્માએ એના કપાળની રેખા વાંચીને કીધું કે તારા ભાગમાં 7 જન્મ સુધી કોઈ સંતાન નથી. તો કહેતો તો હું મરી જાઉં. મહાત્મા કે મરવા તો ના દઉં. કેમ કે તું મારી પાસે છો, આપઘાત કરવા ન દઉં. તો કે મને જીવાડવો હોય તે કામ કરો, સંતાન થાય એવા કોઈ આશીર્વાદ આપો. મહાત્માએ એક ફળ કાઢીને આપ્યું છે. પોતાની જોડીમાંથી એક ફળ કાઢીને એને આપ્યું અને વાત કરી કે આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે. ફળ ખાશે, ગર્ભ રહેશે, ભગવાન બહુ સારા દિવસો આપશે, સંતાન થશે. આનંદમાં આવી ગયો. ઘરે આવીને પોતાની પત્નીને ફળ આપે છે. પોતાની પત્નીને ફળ આપ્યું. પત્ની વિચાર કરવા લાગ્યું. નામ ધુંધલી છે. વિચાર કરે છે કે આ ગર્ભ ફળ ખાવ, ગર્ભ રહે પછી મારે કંઈ સારું સારું ખવાય નહીં, ક્યાંય જવાય નહીં. કદાચ હું સૂતી હોય, ઘરમાં કંઈક આગ લાગે તો પેટ ભારે હોય, બહાર નીકળી ના શકાય. ભાતના તર્ક વિતર્ક કરીને પછી વિચાર કરે છે ફળ મારે ખાવું નહીં. બ્રાહ્મણ ફળ લઈને આવ્યા છે અને ધુંધલીએ ફળ ન ખાધું. પતિને વાત કરી, કંઈ વાંધો નહીં, હું ફળ ખાઈ લઈશ. પતિ ગયા પછી આ બધો વિચાર કરીને પોતાની બહેનને વાત કરી કે આ રીતના એક મહાત્માએ એક ફળ આપેલું છે. તો કે એક કામ કર, તારે ફળ ન ખાવું હોય, હું સગર્ભા છું, મને જે સંતાન થશે એની તને આપી દઈશ. તું ધન આપજે, અમારે ધનની જરૂર છે. અને આ ફળ છે ને એને કસોટી માટે ગાયને ખવડાવી દે. ફળ ગાયને ખવડાવી દીધું. અને વખતના વહનની સાથે એની બહેનને જે દીકરો થયો
એ એની બહેનને આપી દીધો અને પછી સમાચાર આપ્યા કે આને બાળક પ્રાપ્ત થયું છે. ધૂંધલીનું બાળક એટલે ધુંધુકારી નામ રાખ્યું છે. ફળ ગાયને ખવડાવ્યું, એને પણ એક બાળક થયું. મહાત્માના આશીર્વાદ, એનું વચન, એનું વેણ ખોટું હોય નહીં, એને પણ બાળક થયું, પણ ગાય જેવા લાંબા કાન, નામ ગોકર્ણ રાખ્યું છે. બ્રાહ્મણ તો ખૂબ રાજી થઈ ગયા. ભગવાને, આ મહાત્માએ મારા ઉપર દયા કરી. ધૂંધલીએ કીધું કે મારા દીકરાનું નામ ધુંધુકારી રાખવું છે. ગાય જેવા લાંબા કર્ણ હતા એટલે ગોકર્ણ નામ રાખ્યું. ગોકર્ણ અને ધુંધુકારી બંને ભાઈ માતા પિતા કુટુંબની અંદર રહ્યા છે. મહાત્માના આશીર્વાદથી ગોકર્ણ મહારાજ છે અને છળ કપટથી ધુંધુકારી છે. ધુંધુકારી મોટો થયો ને એવો ભરાડી થયો, કુસંસ્કારી, માતા પિતાને દુઃખ આપે, ધન બધું જે કાંઈ હોય બધું વાપરી નાખે, એટલા બધા દુઃખથી ત્રાસીને પોતે જે બ્રાહ્મણ મહાત્માના આશીર્વાદ લઈને ઘરે આવેલા, મરી જવા માટે જે તૈયાર થઈ ગયેલા, પણ મહાત્માના આશીર્વાદથી જેમને દીકરો થયો છે, દીકરો આજે કુસંગી છે. વિચાર કરે છે આ બધું છોડીને જંગલમાં જતો રહ્યો. ગોકર્ણ મહારાજે ઉપદેશ આપ્યો છે, અહીં કોનું સગું છે? તમે જેને દીકરો માનો છો ધુંધુકારી, આવા દીકરા હોય નહીં. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા. અહીં કોઈનું નથી. ગોકર્ણ મહારાજ એક મહાત્માના આશીર્વાદથી જેનો જન્મ થયો છે, પોતાના પિતાને ઉપદેશ આપે છે. ઉપદેશના અંતે વિચાર કરો, ઘર છોડીને જતું રહેવું. જંગલમાં ગયા, ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરીને ભગવાનને પામ્યા છે. માતા પણ ખૂબ દુઃખી થઈ, એ પણ મરણ પામી. ગોકર્ણ મહારાજ પોતે યાત્રા કરવા નીકળી ગયા, ધુંધુકારી એકલા ઘેર. પછી તો કોઈ માથે કેનારું રહ્યું નહીં અને એટલું બધું જીવન બગાડી દીધું. 5 વેશ્યાઓ લઈને ઘરમાં આવે છે. એના ભરણ પોષણ માટે ચોરી કરવી. વેશ્યાઓને ખબર પડી કે આ ચોરી કરીને ધન લાવે છે ને ક્યાંક પકડાઈ જશે ને તો આપણને સજા થશે, એટલે બધાએ ભેગા થઈને એને મારી નાખ્યો. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રા કરવા નીકળેલા, ખબર પડી એટલે ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું, મુક્તિ થાય. પણ શ્રાદ્ધ કરીને પછી ઘેર જ્યારે આવ્યા ને ત્યારે રાત્રે આ ધુંધુકારી પ્રેત યોનિમાં એ કંઈક ઈશારા કરે છે, પ્રેત યોનિમાં આવે છે. અને ગોકર્ણ મહારાજ પાણીની અંજલિ લઈને જ્યાં પાણી છાંટ્યું, વાચા ફૂટી, હું ધુંધુકારી છું. ગોકર્ણ મહારાજ કે ધુંધુકારી તું મારો ભાઈ, તારી આવી ગતિ કેમ? તો કે મેં તો ઘણા બધા પાપ કર્યા છે, પ્રેત યોનિને હું પામ્યો છું. એક કામ કરો, કંઈક મારો છુટકારો થાય ને એવો પ્રયત્ન કરો. ગોકર્ણ મહારાજે આના માટે ઉપાય શું કરવો? સાધુ મહાત્માઓને વાત કરે. છેવટે સૂર્યનારાયણ ભગવાને એમને વાત કરી કે તમે 7 દિવસ સુધી ભાગવત સંભળાવો, મુક્તિ થશે. અને પછી ભાગવતની રચના કરી, આયોજન કર્યું અને ભાગવતની કથા સંભળાવી અને ધુંધુકારીને લેવાને માટે વિમાન આવ્યા એમ કહેવાય છે. આ મહાત્માની બહુ શોર્ટમાં વાત કરી. પ્રેત યોનિને પામેલા ધુંધુકારીનો મોક્ષ શ્રીમદ ભાગવતના શ્રવણથી થયેલો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા શરૂઆતમાં મહાત્મ્યમાં કથા કહે છે. પ્રેત યોનિને પામેલા એવા જે આત્મા, એનો પણ મોક્ષ શ્રીમદ ભાગવત કરે છે. જેને ભગવાનનું સાનિધ્ય મળ્યું છે, જેને ભગવાનનો સત્સંગ મળ્યો છે, એના મોક્ષમાં તો કાંઈ કહેવાનું છે જ નહીં. અહીંયા બ્રાહ્મણને કોઈ દીકરો નહીં, મહાત્માની પાસે જઈને રજૂઆત કરી. પણ એવો જ એક પ્રસંગ ભાગવતમાં 8મ સ્કંદની અંદર ગજેન્દ્રની વાત કરે છે સુખદેવજી મહારાજ. પ્રસંગ અનુરૂપ બહુ શોર્ટમાં વાત કરીશ.
ગજેન્દ્ર એટલે હાથી. ત્રિકૂટ પર્વત પાસે ત્યાં એને પોતાના પરિવાર સાથે નિવાસ કરીને ગજેન્દ્ર રહ્યો છે. પોતાનો પરિવાર ભગવાનની દયાથી પુત્ર પરિવાર બધું સુખી સંપન્ન ગજેન્દ્ર પરિવાર આનંદ કિલ્લોલથી ત્યાં રહે છે. સંસાર સાગરની અંદર એક વખત ઉનાળાના તાપની અંદર કોઈ સરોવરમાં ત્યાં પાણી પીવાને માટે ગયા. હાથી હોય પાણીમાં એને પાણી તો પીવે પણ હોંડમાં ભરી ભરીને પાણી પાછું શરીર ઉપર ઉડાડે. હાથીએ વિચાર કર્યો કે આ મારો પુત્ર પરિવાર એને પણ એને સ્નાન કરાવું, એને રાજી કરું. એક રૂપક વ્યાસ ભગવાને આ ગજેન્દ્રનું રૂપક આપીને આપણને વાત સમજાવે છે કે આ સંસાર સાગરની અંદર પોતાનો પરિવાર હોય, સગા સ્નેહી ગમે તે હોય, આ લોકમાં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી દરેક વ્યવહાર સંબંધ જરૂરી છે, રાખવા જોઈએ. પણ એ સંબંધ શાશ્વત નથી. શાસ્ત્ર, સંતો, સત્સંગ આપણને આ દ્રષ્ટિ આપે છે. એ સંબંધ શાશ્વત નથી. ગજેન્દ્રના માધ્યમે કરીને એ બોધ આપે છે. પોતાના પરિવારને ખુશ કરવામાં ગજેન્દ્રે ઘણો બધો સમય પાણી એને માથે છાંટવું, ઘણો બધો સમય વ્યતીત કર્યા પછી ગજેન્દ્રનો પગ જળની અંદર એક મગર પકડી લે છે. મગરે જેવો પગ પકડ્યો, ગજેન્દ્રની ગતિ ધીરે ધીરે પાણી તરફ જવા લાગી. અને ત્યારે જે બધા કુટુંબ પરિવાર હતા ને એ બધા, કારણ કે કરી પણ શકે છે, કિનારે ઉભા બધા ટગર વગર જોયા કરે છે. હાથી જેમ અંદર જાય બધાને વાત કરી કે મારો મગરે પગ પકડ્યો છે, એક કાળરૂપી મગરે મારો પગ પકડ્યો છે, આમાંથી કંઈક બચાવો, બધાએ પ્રયત્ન કરો. પણ વિચાર કર્યો બધાએ કે કદાચ આપણે પ્રયત્ન કરવા કદાચ ગયા ને ભેગા ગયા તો જીવનનો એવો સમય, અંતિમ પિરિયડ, દેહ છોડવાનો પ્રશ્ન હોય, જીવનના એવા કંઈક દુઃખ હોય, એમાં સારાએ સંસારમાં ગમે ત્યાં દ્રષ્ટિ કરીએ, ગમે તેટલું ગમે એને માટે આપણે કર્યું હોય, પણ એવા સમયમાં કોણ કામ આવે છે? ભગવાન કામ આવે છે. બહુ 1000 વર્ષ સુધી આવું ચાલ્યું એમ લખે છે ભાગવત. 1000 વર્ષ સુધી. પણ ભક્તો કોઈ નહીં હો. પોતાના સગા સ્નેહી દૂરથી જોતા જોતા એમ લાગ્યું કે હવે આ રહેવાના નથી. ત્યારે બધા પાછા જંગલ તરફ રવાના થઈ જાય છે. આથી વિચાર કરે છે આવા સમયમાં મારે, કારણ કે પૂર્વનો કંઈક જીવ બળ્યો, સ્ફૂર્તિ રહી, આવા સમયે મારે ભગવાનને યાદ કરવા જોઈએ. ભગવાનનું ભજન આવા સમયે, અને અત્યારે ભગવાનને અર્પણ કરવા માટે કરવું શું? પણ જ્યાં ભગવાનને યાદ કર્યા, અને ભગવાન તો એને ગરુડ છોડીને પગપાળા પધાર્યા. શું પધાર્યા? ભગવાન પગપાળા પધાર્યા. ગરુડને ભગવાને કીધું કે અત્યારે તમારી ગતિ પણ ધીમી પડશે, સંકટનો સમય, અને એ ભગવાનને યાદ કર્યા એમાં ખાલી હરી, હે હરી, હજી રી તો બોલવાનો બાકી છે. હ બોલે ને ત્યાં ઠાકોરજી હળી કરી કહો. જીવાત્માના સાચા સગા હોય તો ભગવાન છે. છોડીને ભગવાન ત્યાં હાજર થઈ ગયો. બધારો ને સહજા નંદજી હો ગોના કરીને પધારો ને સહજાનંદજી ભગવાન તમારા સિવાય કોઈ નથી મારું. આ દુનિયાની અંદર
સગા સ્નેહી પરિવાર સંકટના સમયે કોઈ કામ પણ આવતા નથી અને કદાચ વિચારે તો પણ ના આવી શકે એવા જીવનના સમય હોય છે. એવા સમયે જ્યાં ભગવાનને યાદ કર્યા ત્યાં ભગવાન હાજર થઈ ગયા. ભગવાનને અર્પણ કરવાને માટે કોઈ વસ્તુ નથી એની પાસે. સરોવરની અંદર રહેલું એક કમળ ભગવાનને અર્પણ કર્યું, પણ ભગવાન એના ઉપર પ્રસન્ન થઈ ગયા અને મગરનું ભગવાને મસ્તક કાપી નાખ્યું સુદર્શન ચક્રથી અને હાથીની ભગવાને રક્ષા કરી છે. ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. યાદ રહે, ગમે તેવો વિકટ સમય હોય તોય ભગવાન એના આત્માની રક્ષા કરતા હોય છે. જે ભક્તજનો એના જીવનમાં આપણે ડોક્યું નાખ્યાના લોકમાં હોઈએ ને, કેમ કે આ સંસાર જેવો છે, સુખ દુઃખથી ભરેલો છે. કાયમ કોઈને સુખ નથી ને કાયમ કોઈને દુઃખ નથી. રાત્રિ અને દિવસની માફક આ સુખ અને દુઃખ ફેરા કરતું હોય છે. ભગવાનના ભગત હોય, ભગવાનના આશ્રિત હોય તોય એમના જીવનના ઘણા પ્રસંગો એવા હોય છે કે એને ભગવાન ધીરજ આપી શકે અને સમજણ ભગવાન જ આપી શકે. નરસિંહ મહેતાનું નામ તો આપણે સાંભળેલું. એકના એક દીકરા સાંભળશા. નરસિંહ મહેતા ભગત, અખંડ ભગવાનનું ભજન કરનારા. સાંભળશા એનો જ્યારે અંત સમો આવ્યો, દેહ છોડી દીધો, ત્યારે નરસિંહ મહેતા પોતાના દીકરાનો, એ તો આપણે વાતો કરીએ પણ જેના કુટુંબમાં પરિવારમાં જે પ્રસંગ હોય એને ખબર પડે અને એને ધીરજ તો મારો ભગવાન આપે. નરસિંહ મહેતાના જીવનમાં પ્રશ્ન આ ઘટ્યો, દીકરાએ દેહ છોડી દીધો. ત્યારે અગ્નિ સંસ્કાર કરીને આવીને નરસિંહ મહેતા ભગવાનનું ભજન કરવા બેઠા. જે ગમે જગદગુરુ દેવને તેમાં ખળખળો આપણે સિદ્ધ કરીએ. કોઈકે પૂછ્યું એમને, તમારો એકનો એક દીકરો અને આમ દેહ છોડી દે, ઉંમર નાની હોય, તમે હજી જીવિત છો અને દીકરો દેહ છોડી દે, તમને દુઃખ નથી થતું? ત્યારે નરસિંહ મહેતાએ વાત કરી, સમય એવો છે ક્યાં હું દુઃખી રહી શકું અને કાં સુખી રહી શકું. ભગવાને મને આ થાપણ આપેલી. શું આપેલી? થાપણ. ભગવાને મને આપેલું અને ભગવાનને જ્યારે જરૂર પડી ને ત્યારે ભગવાન લઈ ગયા છે. એમાં આપણે શોક કરવો નહીં. એ નરસિંહ મહેતાએ એમને વાત કરી. આ તો ભગવાને આપેલું છે. જીવન છે એ કોને આપેલું છે ભાઈ? ભગવાને. કોઈની તાકાત નથી કે આપણું જીવન છીનવી લે. એ સમય, આપણો જે સમય હોય ને તો જ આપણું જીવન જાય. નિમિત્ત કોઈ પણ હોઈ શકે, બાકી કોઈનું જીવન, કોઈનું આયુષ્ય કોઈ લઈ શકે? કોઈ લઈ શકે નહીં. મહારાજ વખતના પર્વતભાઈ બહુ સ્થિતિવાળા ભગત. ભગવાને એમને ચિઠ્ઠી લખી, તમને ચિઠ્ઠી મળે ને એટલે ગઢડા આવી જજો. તરત ઘર છોડીને રવાના થયા. પણ જેવા ગામને પાદર પહોંચ્યા ને દીકરાએ દેહ છોડી દીધો. આ પ્રસંગો બધાય બની ગયેલા પ્રસંગો, સત્ય પ્રસંગો. ઘર છોડીને જ્યારે નીકળવાનું હતું, કંઠે પ્રાણ દીકરાના, પણ ભગવાનની ચિઠ્ઠી આવી તો તરત નીકળી ગયા. અને જેવા ગામને પાદર પહોંચ્યા ને મારતી ઘોડીએ કોઈ પાછળથી ગયા કે પર્વતભાઈ રૂકીએ, તમારા દીકરાએ દેહ છોડી દીધો છે. વાત કરવી આપણને જેટલી સહેલી લાગે છે એ જેના જીવનમાં ઘટતી હોય ને એના માટે બહુ કઠિન હોય છે. પર્વતભાઈએ વાત કરી કે એક કામ કરો, દીકરાએ દેહ છોડી દીધો, મારે ભગવાનની ચિઠ્ઠી આવી છે, હું ભગવાન પાસે જાઉં છું,
અને તમે અગ્નિ સંસ્કાર કરી નાખજો. કેટલો કપરો સમય હશે. આ ગઢડા ગયા, આ બાજુ વિધિમાં ગયા નહીં, ગામને પાદર જ પહોંચેલા. એક ભગવાનની આજ્ઞા કરીને ગઢપુર પહોંચ્યા તોય ભગવાન પૂછતા નથી. ભગવાન તો જાણે છે એના દીકરાના દેહને જ લેવા માટે, જીવાત્માને લેવા માટે પણ ભગવાન આવે. ભગવાન કે મારા જનને અંતકાળે જરૂર માળે આવવું, બિરુદ મારું ન બદલે સર્વે જનને જણાવવું. ભગવાન કે અમારા આશ્રિતને તેડવાને માટે અમે પોતે આવીએ છીએ, દરેકને જણાવવું, કેવું. ભગવાન કે ભગવાન દીકરાને લેવા માટે કોણ આવે? ભગવાન. તોય પર્વતભાઈ ત્યાં પહોંચ્યા તો મહારાજ પૂછતા નથી. દીકરાએ દેહ છોડી દીધો, ઘેર ગયા કે ન ગયા, કેમ છે શું, કઈ નહીં. 7 દિવસ ગયા. કેટલા? 7 દિવસ પછી ભગવાને સંતોને પૂછ્યું, પર્વતભાઈ જમેશ ક્યાં? તો ક્યાંય તો જમતા નથી. હરિભક્તો ભાઈ તપાસ કરે. હરિભક્તોને એમ કે સંતોને રસોડે જમતા હશે ને સંતોને એમ કે ત્યાં જમતા હશે, એમ કે 7 દાડા નીકળી ગયેલા. ભગવાને બે બાજુ તપાસ કરાવી, 7 દિવસ સુધી કંઈ ખાધેલું નહીં. ત્યારે ભગવાને એમને કીધું, ભગવાન પછી બધી માંડીને વાત કરે છે. મારું કહેવાનું એ છે, એવો જે સમય એમાં ભગવાન આપણી સાથે હોય છે. કોણ હોય છે? ભગવાન સાથે હોય છે. દરેકના જીવનમાં મૃત્યુ તો ઘર ઘર કી કહાની. દરેકના જીવનમાં પ્રાર્થના કરીએ ભગવાનને કે એવું મૃત્યુ કોઈને ના આપે. પણ દરેકના જીવનમાં કુટુંબ પરિવારમાં ઘટતા પ્રશ્નો અને એમાં ધીરજ, સહન શક્તિ એ કોણ આપે છે? ભગવાન આપે છે. ભગવાનના આશ્રિત છીએ આપણે. સ્વામિનારાયણ ભગવાનનું સાનિધ્ય મળ્યું. કોઈ પણ ભગવાનમાં નિષ્ઠા હોય, ભગવાનના સ્વરૂપને આપણે માનતા પૂજતા હોઈએ, એમના આશ્રિત હોઈએ, એ ભગવાન જે સ્વરૂપમાં, ભગવાનના સ્વરૂપમાં આપણને શ્રદ્ધા છે, કાંઈ પણ કર્યું છે, થોડું ઘણું પણ જીવનમાં થોડું ઘણું પણ કાંઈક થઈ ગયું હોય તોય ભગવાન એની રક્ષા કરતા હોય છે. તો જે ભગવાનના આશ્રિત હોય, જેને ભગવાનના દર્શન કર્યા છે, મંદિરે ગયા છે, કથા વાર્તાના શ્રવણ કર્યા છે, સંત સમાગમ કર્યા છે, એના જીવનમાં તો કહેવાનું હોય છે. જીવન મળ્યા પછી આ ભગવાન મળ્યા અને ભગવાનનું ભજન. બસ આપણે એમાંથી પ્રેરણા એ લેવાની કે જ્યારથી સમજાણું ને નાનું જીવન હોય ને ત્યારે ભગવાન ભજી લેવા જેવા છે. જીવનમાં ભગવાન ભજવામાં વિલંબ કરવો નહીં. કેમ કે બીજું બધું ઘણું બધું કર્યું હશે તો એ સાથે કંઈ આવવાનું છે નહીં. ઠીક છે, સંબંધ છે, વ્યવહાર બધું કરવું પડે, કરજો બધાય, પણ ક્યાંય બંધન ન રાખતા સાચો સ્નેહ એક ભગવાનમાં દરેકને આપણે રાખવાનો છે. અને જીવનમાં ભાતું એ બાંધવાનું છે કે બસ આ છોડીને જ્યારે જઈએ ને ત્યારે આપણી સાથે જે કામમાં આવવાનું છે, જેના નિમિત્તે આજે આપણે ભેગા થયા છીએ, શ્રદ્ધાંજલિ એમને આપણે શું આપીએ? શબ્દો આપણા ઓછા પડે. નાનું જીવન હોય, એક જ પરિવારમાંથી સાંભળી ન શકીએ આપણે. અમારો નાનો ભાણો હતો, કેટલી 3 વર્ષની ઉંમર, ભાણી નાની ઉંમર, વૈશાલીબેન, જગદીશભાઈ નાની ઉંમર, પણ એક નિમિત્ત છે. આ શું છે? નિમિત્ત આપણે માનવું રહ્યું. એક નિમિત્ત છે ભગવાનની પાસે જવાનું. એમને અમેરિકા આવવા માટે જેમ અગાઉ કીધું એમ તૈયારી કરી હતી એમ નહીં, પણ ભગવાન પાસે જવામાં જેમ તૈયારી જાણે કરી હોય ને એવું ઇન્ડિયાથી જે છેલ્લી વખતની જે બધી તૈયારી ને
એવી તૈયારી લાગે કે જાણે ભગવાન પાસે જવાની જાણે તૈયારી કરી હોય. ભગવાન પાસે છે. ક્યાં છે? ભગવાનની પાસે. દુઃખ સગા સંબંધીને થાય એટલું નહીં, દરેકને થાય. આપણને દરેકને દુઃખ થાય એવો આ પ્રસંગ છે. પણ દુઃખના સમયની અંદર ભગવાને આપણને એક ઔષધ આપ્યું છે. ભગવાનની કથા વાર્તા, ભગવાનનું સાનિધ્ય, ધૂન, ભજન, જેનેથી આપણા જીવનમાં કંઈક થોડી હળવાશ, થોડી ધીરજ અને એમના આત્માને ખૂબ શાંતિ મળે. કેમ કે દેહમાં હોઈએ ત્યાં સુધી તો આપણે આપણા ઈચ્છા મુજબ કંઈ પણ આપણે સુખ શાંતિના આપણા જુદા જુદા પરિબળો બધા હોય, પણ દેહ છોડ્યા પછી આત્માને શાંતિનો ઉપાય હોય તે ભગવાનનું ભજન છે. જેટલું ભગવાનનું ભજન વધારે થાય એટલી અમને શાંતિ વધારે મળે. ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર છે અને વધારે ને વધારે પ્રસન્નતા ભગવાનની થાય. ભગવાનના ચરણમાં એ પ્રાર્થના કરીએ આજે કે જ્યારે અમને આ દેહ છોડવાનો જ્યારે છેલ્લો સમય હશે ને, કલ્પી ના શકીએ આપણે, પણ એ સમયમાં જેને માતાના ગર્ભની અંદર ત્યાં કોઈ સાથે નથી, ત્યાં કોણ સાથે છે? ભગવાન સાથે છે. જીવનનો એવો અંતિમ પીરિયડ, છેલ્લો પીરિયડ હોય ને ત્યારે મારો ઠાકોર ભગવાન ત્યાં સાથે છે. કપરો પીરિયડ છે પણ ત્યાં ભગવાન સાથે છે. કોઈ બહુ કષ્ટ વગર ભગવાને એમને સંભાળી લીધા છે. ભગવાનના સાનિધ્યમાં છે. ભગવાનની મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે. બસ મહારાજના ચરણની અંદર એ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આવો પ્રસંગ, આવું નિમિત્ત કોઈના જીવનમાં ના આવે, કોઈના જીવનમાં ના આવે. જેમણે આવું આ નિમિત્ત લઈને ભગવાનની પાસે પહોંચ્યા છે એવા અમારે જગદીશભાઈ, વૈશાલીબેન, નાનો ભાણો, ભાણી, એને મહારાજ ખૂબ મૂર્તિનું સુખ આપે, ખૂબ મૂર્તિનું સુખ આપે, શાંતિ આપે. અને એમના પરિવારમાં અમારે કિરીટભાઈ, કેટલી ઊંચી સમજણ. આવા પ્રસંગમાં કોઈ પણની ધીરજ ના રહે, કોઈ પણની ધીરજ ના રહે. એ તો જેના માથે આવ્યું હોય ને જ્યારે સમાચાર સાંભળ્યા હોય ને એ જે દિવસ રાત જે સમય કાઢ્યો હોય ને એ તો કોઈને શેર ન કરી શકે. એ જ જાણે જેના જીવનમાં જે પ્રસંગ આવ્યો હોય. પણ તોય ભગવાનના આશ્રિત છે, ભગવાનની નિષ્ઠા છે, ભગવાન એમને ખૂબ ધીરજ આપી છે. મારે રાકેશભાઈ તો કેટલા વર્ષો પછી, 17 વર્ષ પછી સીધા અહીંયા મળ્યા. કેટલો કઠિન પ્રસંગ છે કહો, વાત ન કરી શકીએ આપણે. 17 વર્ષ પછી આવા સમયે ભેગું થવું બહુ કઠિન છે. પણ ભગવાને ખૂબ ધીરજ અમને આપી છે. અહીંથી કઠણ હૈયું રાખી, કારણ કે એમાં જે કોઈ વડીલ હોય સગા સંબંધીની પાસે અને કઠણ રહીને દુઃખ, પોતે અંદરથી દુઃખ થતું હોય પણ તોય પોતાના સગા સ્નેહીઓ પાસે રહીને આ બધું કાર્ય કરવું પડતું હોય છે. ખૂબ હૃદય કઠોર રાખીને ત્યાં જઈને છેલ્લે આ મળ્યા છે. કિરીટભાઈ, રાકેશભાઈ, તુષારભાઈ, બહેનોમાં દરેક એમના સગાશ્રીઓ, અમારા નાનો બાબો, એ તો રોજ ઠાકોરજી પાસે પ્રાર્થના કરે, જલ્દી આવે, જલ્દી આવે.
સાંભળી ન શકીએ આપણે. ભગવાનના ચરણની અંદર એ પ્રાર્થના કરીએ કે મહારાજની પાસે છે, ખૂબ મહારાજ એમને સુખ આપે અને પરિવાર ઉપર આવેલી જે આપત આ દુઃખ એમાં ભગવાને ખૂબ ધીરજ આપી છે. મહારાજ વધારે ને વધારે અમને ધીરજ આપે અને એ ભગવાનની પાસે જે ગયા એમના જે ગુણો, સૌમ્ય જીવન, પહેલેથી સારો એ પરિવાર, બિલકુલ ભગવતી સૌમ્ય જીવન, બસ એમના જેવા ગુણો આપણા જીવનમાં આવે. એમના જીવનને, એમના ગુણોને કાયમ આપણે યાદ કરતા રહીએ અને એમના માટે બસ આ ભજન કરીએ છીએ. અને ભજન કરીએ જેના ફળ સ્વરૂપે મહારાજ એમને વધારે ને વધારે મૂર્તિનું સુખ આપે એટલી ભગવાનના ચરણમાં આજે પ્રાર્થના કરીએ. અમારા જીવનમાં પણ ઘણા એવા સમય હોય છે કે જેમાં બોલવું બહુ કઠિન હોય છે. આજનો પ્રસંગ એમાં આજે બોલવું એ ખૂબ કઠિન છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ એમને વધારે મૂર્તિનું સુખ આપે, કુટુંબીને ખૂબ મહારાજ ધીરજ આપે અને છેલ્લે એમના આત્માની શાંતિ માટે ફરી ધૂન બોલી આજના મારા વક્તવ્યને આપણે પૂરું કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની. 2 મિનિટ ધૂન બોલીશું. સ્વામિનારાયણ 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 સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કહે, પ્રીતિ દેહ સુગે હમાહી ન રહે, વૃત્તિ પ્રભુ માં ઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય
સંચરે શ્રદ્ધામાં સંચરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવ.